ભાગ 6 સરખી એક બાબત. શિવ રોજની જેમ તૈયાર થયો, બાણે પહોંચ્યો, પાછો વળ્યો અને ફરી એકવાર અરીસા સામે ઊભા રહી ટાઈ સરખી કરીને એક ઊંડો શ્વાસ પોતાની અંદર ભરીને એ પોતે વિચારી રહ્યો કે આ મૂર્ખ જેવી હરકત એને શું કામ કરી, ને પોતાનું માથું નકારમાં ધૂણાવી આછા સ્મિત સાથે એ નીકળી પડ્યો. A to Z કેફે પાસે કાર ઊભી રહી. શિવ બહાર નીકળવા દરવાજો ખોલવા ગયો ત્યાં અજય એને રોકતા બોલ્યો, સર, સરખી વાત કરજો. એ મેડમે પણ કરાટે ક્લાસ કરેલા છે અને તમે પણ. ક્યાંક આજ કેફેનો છેલ્લો દિવસ ના બની જાય તો જરા ગુસ્સા પર કાબુ રાખજો. અજય અચકાટ સાથે વાક્ય પૂરું કરી નાખ્યું. ઓકે સર, બીજું કઈ? શિવે અજયને દાંત ભીસીને પૂછ્યું. અજયે નકારમાં માથું ધૂણાવ્યું અને શિવ કારનું બારણું ખોલી ઉતરી ગયો. 10 વર્ષ થવા આવ્યા આમની જોડે કામ કરું છું. એને એક દિવસ પણ આ માણસ મને નોર્મલ નથી લાગ્યો. આટલું સિરિયસ હોય કોઈ? આટલું સિરિયસ? અજય કારને પાર્ક કરતા કરતા પોતાની જાત સાથે જ બડબડાટ કરી રહ્યો હતો. શિવ કોર્નરનું ટેબલ જોઈને એ તરફ વળ્યો. એ ખુરશી પર બેસે એ પહેલા જ દેવિકા તેમની પાસે પહોંચી. એ બંને એકબીજા સામે એ રીતે જોયું જે દર્શાવતું હોય કે બંને સમયના કેટલા નિયમિત છે. એ બાબતે તો સરખા છીએ. બંનેના મનમાંથી એક જ વિચાર પસાર થયો હોવાથી બંનેએ એકબીજા તરફ સ્મિત વેર્યું. તો શું કામ પડ્યું તમારે મારું? દેવિકાએ સીધો જ મુદ્દો પકડતા કહ્યું. શિવે ખોટું સ્મિત કર્યું અને દેવિકા સામે જોયું. તમારા એકલાનો જ સમય કિંમતી છે? હા, મારી માટે મારી એક એક સેકન્ડ કિંમતી છે. દેવિકાના કહેવામાં વિશ્વાસ ઝળકતો હતો. મારો પણ સમય એટલો જ કિંમતી છે. હા, હશે જ, હું ક્યાં ના કહું છું, દેવિકાએ કહ્યું ને શિવને ગુસ્સો આવી ગયો. મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સારા વ્યક્તિ છો, બધા સાથે ખૂબ વ્યવસ્થિત વ્યવહાર કરો છો, મદદ કરો છો, તો મારી સાથે આમ કેમ? આવો વ્યવહાર કેમ? શિવે એ રીતે પૂછ્યું જાણે એ જાણી લેવા જ માંગતો હોય. હું ખુશીઓ એને જ આપું છું જેમને સાચે એ ખુશીઓની જરૂર હોય, કદર હોય. બાકી તમે તો સુખી છો, એક સફળ બિઝનેસમેન છો, કરોડપતિ છો ને સારું જીવન જીવો છો. તો મારા વ્યવહારથી તમને શું ફરક પડવાનો? બાકી આપણી પહેલી મુલાકાતનો પ્રભાવ છે મારા તમારી જોડેના વ્યવહારમાં. દેવિકાએ શિવ તરફ સ્મિત કર્યું. તમારી પાસે બધી જ બાબતના જવાબ હોય છે કેમ? શિવે આશ્ચર્ય સાથે પૂછ્યું. મારું માનવું છે કે બધી બાબત અને પ્રશ્નોના જવાબ હોય જ છે. ક્યારેક પ્રશ્ન મોડો સમજાય તો જવાબ થોડો અંતમાં મળે છે, પણ મળે ખરો. દેવિકાના કહેવામાં શિવ આત્મવિશ્વાસ જોઈ રહ્યો. ઓકે, તો આજે હું એવી જ કોઈ બાબત લઈને આવ્યો છું, પણ પહેલા કોફી મંગાવીએ? શિવે દેવિકાને પૂછ્યું. હા, હું ચા લઈશ, દેવિકાએ નિખાલસ ભાવે કહ્યું. ઓકે, શિવે આશ્ચર્ય સાથે કહ્યું ને એક ચા અને એક કોફી મંગાવી. લગ્નનો શું વિચાર છે? શિવે મુખ્ય વાતની શરૂઆત કરી. દેવિકાને હસવું આવી ગયું. ઉંમર તો છે લગ્નની, પણ વિચાર નથી. આઈ મીન નથી કરવા, ને કદાચ ક્યારેય નથી જ કરવા. દેવિકાએ વધુ વિચારતા કહ્યું. લગ્ન મારા માટે નથી, પણ મારા દાદા આવશે તમારી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને, શિવે ગંભીર થતા કહ્યું. અરે, તો તમારે આ જ વાત કહેવી હતી? તમે આ બાબત કહેવા જ મને મળવા બોલાવી? દેવિકાએ આશ્ચર્ય પામતા પૂછ્યું અને શિવે હકારમાં માથું હલાવ્યું. તો તમે મને આ બાબત ફોન પર કહી દીધી હોત તો ચાલત. હું સમજી ગઈ અને હવે હું દાદાને પણ સમજાવી દઈશ, ડોન્ટ વરી. દેવિકાએ બે ઘૂંટ ચા પીધી ને ઊભી થઈ ગઈ. હું સંભાળી લઈશ, મને લેટ થાય છે, હું જાઉં છું, બાય. બટ ઓકે, બાય. શિવે આશ્ચર્ય સાથે કોફીનો ઘૂંટ પીધો ને વિચારી રહ્યો. શું સાચે આ બાબત આટલી સામાન્ય હતી? ને આ છોકરી સાચે બધું સંભાળી લેશે?